જો આવું ચાલ્યું ને તો સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ ફરીથી ભારત માટે રમતા જોવા મળશે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ચિરાજ અને ખરેખર એવું થવા જઈ રહ્યું છે અને પોસિબિલિટીઝ છે. શા માટે કરી આ વિડીયોમાં વાત જાણે એવી છે કારણ કે ટીમ ઇન્ડિયાના અમુક સિનિયર ખેલાડીઓ છે એમણે બીસીસીઆઈને એક લેટર લખ્યો હતો અને એમાં કહ્યું હતું કે જે રિટાયર પ્લેયર્સ છે એમના માટે એક સ્પેશિયલ લીગ છે એ બનાવવામાં આવે. જેમ કે અત્યારે બહાર ઘણી બધી એવી લીગ્સ ચાલી રહી છે અને જેમાં આપણા ભારતીય ખેલાડીઓ ચાહે સચિન તેંડુલકર હોય કે પછી વિરેન્દ્ર સહેવાગ હોય, યુવરાજ સિંહ હોય અને બહારના પણ ઘણા બધા ખેલાડીઓ છે એ રમી શકે એમના માટે પણ આઈપીએલ પ્રકારની એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં વાત કરવામાં આવી છે. એટલે એમ વાત કરવામાં આવે તો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા રોડ સેફટી ચેલેન્જ છે કે પછી બહારની જે T20 અમુક લીગ્સ છે એમાં ખેલાડીઓ છે રમી રહ્યા છે જે રિટાયર થઈ ચૂક્યા છે. પણ ભારતમાં જ આઈપીએલ સિવાયની પણ આ પ્રકારની લીગનો વિચાર અત્યારે ચાલી રહ્યો છે. બીસીસીઆઈને છે એના માટે અત્યારે રિકમેન્ડેશન આપવામાં આવી રહ્યું છે અને જો બરાબર ચાલ્યું તો મે બી પોસિબલ છે કે 2025માં જ ઓફિશિયલી આઈપીએલ અને WPL એટલે કે વુમન્સ પ્રીમિયર લીગ પછી ત્રીજી એવી કોઈ લીગ બની શકે છે કે જેમાં ભારતના જેટલા પણ આ સુપરસ્ટાર ખેલાડીઓ છે જે નથી આઈપીએલ રમતા કે પછી રિટાયર થઈ ગયા છે એમના માટે પણ એક સ્પેશિયલ લીગ T20 અથવા તો એક અલગ ફોર્મેટમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. તો તમને શું લાગે છે કે ભારત સિવાયના એવા કયા કયા ખેલાડીઓ છે, એવા કયા કયા દેશના ખેલાડીઓ છે તમે જે રિટાયર થઈ ચૂક્યા છે અને આ લીગમાં તમે એમને રમતા જોવા માંગો છો? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.